સિહોર મામલતદાર શ્રી દરબાર સાહેબનો વિદાય સમારોહ યોજાયો। આપણી ચેમ્બરમાં जिंदगी हरेक पल सरखी नहीं मामलतदार श्री जय दरबार साहब निष्ठा खूब मिलनसार स्वभाव सरल व्यक्तित्व हमेशा हसमुखो चेहरो सौने साथे राखीने काम करवा वाळुं व्यक्तित्व અને કદી પણ ઉગ્ર ન થાય એવો સરળ અને સહજ સ્વભાવ એવા જે દરબાર સાહેબ આજે સિહોરમાં 1 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરીને પોતાના વતનમાં જઈ રહ્યા છે। પોતાના વિસ્તારમાં પણ એમણે ખૂબ જ નિષ્ઠાપૂર્વક કાર્ય કરીને પોતાની સેવાની શરૂઆત કરેલી। ત્યાંથી શરૂ કરીને ધીમે ધીમે પોતાના કાર્યક્ષેત્રમાં ખૂબ જ નિષ્ઠાપૂર્વક કામ કરતા 2020માં મામલતદાર તરીકે પ્રમોશન પણ એમનું કચ્છનો દયાપરમાં થયું। ત્યાંથી ચાણસમાં પોતાના વતનમાં ગયા અને ત્યાંથી 3/11/2022ના રોજ સિહોર ખાતે મામલતદાર સાહેબ શ્રી તરીકે પોસ્ટિંગ થયું। છેલ્લા 1 વર્ષમાં સાહેબ સાથે ઘણો સમય પસાર કરવા થયો। ખૂબ જ મુશ્કેલ અને કપરી ગણાય એવી વિધાનસભાની ચૂંટણી પણ સાહેબે ખૂબ સારી રીતે અને ઉમદા રીતે પાર પાડી। તો અને છેલ્લે હવે શુભેચ્છા ભેટ વિદાય સન્માન કરશે મામલતદાર ઓફિસના બહેનો તથા પ્રાંત કચેરીના બહેનો પણ સાથે જોડાશે। ખેરભાઈ स्वागत करे छे अभिने साहेब विदाय सन्मान करे छे। हाँ હવે સાહેબે અમારા પાસે 1 વર્ષ જેવો સમય પસાર કર્યો છે। એના નીચે અમે જે કામ કર્યું એ ઉપરથી એટલું ચોક્કસ કહે કે કામ પરાણે થાય અને પ્રેમથી થાય એ સાહેબ પાસેથી જાણવા મળ્યું। અને સાહેબ જે પ્રેમથી કામ લેવાની સાહેબની જે આવડત છે એ આજથી સુધી મેં કોઈ અધિકારીમાં જોઈ નથી। કરું કે સાહેબના વિદાય પ્રસંગે પોતાનો વક્તવ્ય આપશે। સાહેબનો નીચેની કચેરીનો તો મને ખ્યાલ છે પરંતુ છતાં પણ બહુ પ્રેમળ વ્યક્તિત્વ અને શાંતિથી વાત કરે, સમજાવે, અરજદારને પણ શાંતિથી સાંભળે અને સાહેબના સમયગાળામાં કચેરીમાંથી કોઈ આપણે ઇસ્યુ ઉભા નથી થયા। જનરલી જે કોઈ અરજદાર આવે એનું શાંતિપૂર્વક અને નિયમો અનુસાર કાયદાની મર્યાદામાં રહીને નિરાકરણ આવે તો સાહેબનો દરેક વખતે પ્રયત્ન રહેલો છે। આદર ધરાવે એવા દરબાર સાહેબને આજે એથી બદલી થઈને બેચાથી જાય છે ત્યારે તેમનો હવે પછીનો નોકરીનો સમય ફક્ત 8 મહિના જ છે। ત્યારે આ 8 મહિનાનો સમય
પસાર થાય અને લોકસેવાના કાર્ય કરે એવી શુભેચ્છા પાઠવું છું. સિહોરના અત્યારે ખૂબ સારા સદનસીબ છે કે સિહોર શહેર અને તાલુકાનું જે સંચાલન કરવાનું છે ચીફ પોસ્ટ ઉપર જેટલા અધિકારી છે તે તમામ ખૂબ જ નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે. ચાહે પીઆઈ ભરવાડ સાહેબ હોય, દરબાર સાહેબ હોય, પીડીઓ સાહેબ હોય, ચીફ ઓફિસર સાહેબ હોય, ખૂબ જ નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે. એટલે જ લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવે છે. પણ મને એમ થાય છે કે સાહેબને વિદાય માટે કયો શબ્દ વાપરવો, જેમાં નાવને એક કિનારો નથી મળતો તો મને એના વિશે બોલવાનો એક શબ્દ પણ નથી મળતો. કારણ કે એ એટલું બધું ધાર્મિકતાનું જીવન હતું, આખું ગીતા જ્ઞાન કોટ ઘણું બધું હતું. ત્યારે મારા બાપુજીને આપણે રાત્રે પહેલો કરાવી મારા ઘરે આવ્યા અને 1 કલાક સુધી આખું ગીતાજીનું બોધપાઠન કર્યું મારા ગુરુ જેનારામ બાપુની સાથે. અને 1000 માણસો મારા ઘરે હતા અને એ લોકો એમ કહેતા હતા કે આ મામલતદાર સાહેબ એટલું બધું જ્ઞાન એમ ધાર્મિક જ્ઞાન એમ. અને ત્યારે એ બધાને મારે કેવું પડ્યું કે ભાઈ સિહોર તાલુકામાં અત્યારે અમારા ભરવાડ સાહેબ, મામલતદાર સાહેબ, બાળક સાહેબ અને મેડમ ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે. સિહોરની પ્રજાને ખૂબ સંતોષ છે. એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન. બીજું, દરબાર સાહેબનો તો મારે પરિચય અહીંયા આવીને થયો છે. એકાદ મહિનામાં આમ તો અનુભવ થયો છે, એમાં ખૂબ જ અનુભવ સારો થયો છે. અને એમને 1-2 પ્રશ્નો નગરપાલિકાના પણ અમારા હતા એ ખૂબ સરસ રીતે ઉન્નયનપૂર્વક ઉકેલ કર્યો છે. અને ખૂબ જ સહકારભર્યું વાતાવરણ અને સહકારભર્યા પ્રયાસથી આ પ્રશ્નો ઉકેલવામાં અને સફળતાઓ મળેલી છે. બદલી વળતી અને નિવૃત્તિ સરકારી નોકરીનો એક અભિન્ન ભાગ છે. પણ જ્યારે એક નિષ્ઠાવાન અને ખૂબ જ જે પોતાની નોકરી સાથે સમર્પિત વ્યક્તિ જ્યારે વિદાય થાય છે ત્યારે આપણે સૌએ જે લાગણી આપણને થઈ રહી છે એ સમાન એમના વ્યક્તિત્વને પણ આપણને દર્શન કરાવે છે. એમના વ્યક્તિત્વને એક ખૂબ સુંદર છે. પોતાની પુણ્યથી જેમ પહેલી વાત કરી તેમ કે દરેક પ્રશ્નનું નિરાકરણ લાવે, લોકો લડતા લડતા આવ્યા હોય અને હસતા હસતા કચેરીમાંથી બહાર જાય એવું એક સુંદર વ્યક્તિત્વ આજે આપણી વચ્ચેથી વિદાય થઈ રહ્યું છે. મિત્રો સાહેબ સાથે જે નોકરી કરી અને નટુભાઈ તમામનો ખૂબ ખૂબ આભાર માની આપણે સાંભળી દઈશું. સાહેબ સાથે લગભગ અમારા બેને એક જ વસ્તુ છે સાથે સાહેબ 11 મહિના માં 10 મહિના માં સાહેબનો એક બહુ સારો સ્વભાવ છે કે ગંભીર પરિસ્થિતિમાં સ્માઇલિંગ ફેસ બતાવે. તમારો અડધો થાક એમાં ઉતરી જાય. કારણ કે મારું છે પીડીઓ સાહેબનું, મામલતદાર સાહેબ, ચીફ ઓફિસર સાહેબ બધાનું કામ એવું છે. તાલુકા લેવલના નાના મોટા ગંભીર જટિલ કે ગંભીર પ્રશ્નો નિકાલ અમારે કરવાનો હોય. કાયદા વ્યવસ્થા બાબત હોય મારા હાથમાં હોય, રેવન્યુ સાહેબના હાથમાં, કોઈ વિકાસના કામ હોય પીડીઓ સાહેબના હાથમાં. એટલે મામલતદાર સાહેબ ખૂબ જ હોશિયાર. આમ તો અમારી ઉંમર જેટલી સાહેબની નોકરી થઈ છે એટલે અમારે તો એમના બેકગ્રાઉન્ડમાંથી બહુ નખાય નહીં કે બહુ હોશિયાર માણસ. અને રેવન્યુમાં આટલો નોકરી કરવાવાળા માણસ ખરેખર હોશિયાર જ અને આના કરતાં પણ વધારે સાહેબ બહુચરાજી આપણું નજીકનું કામ છે. ખૂબ સારું નામ કમાવો, યશ કીર્તિ માન લોકો જે પણ માતાજી તમને બાકી હોય પરિપૂર્ણ કરે. તો સિહોર પોલીસ પરિવાર વતી, ભાવનગર પોલીસ પરિવાર વતી અને સિહોરની પ્રજા એટલે હું અત્યારે સ્ટુડન્ટ એમ નથી પણ આપણે શુભેચ્છાઓ પાઠવું છું. સાહેબ સાથે ઘનિષ્ઠતા એટલી બધી હતી કે ગમે એક સંકલનની મીટિંગ હોય તો સાહેબ મને બોલતો હું ક્યારેક ભૂલી જતો. વાળા સાહેબ અમારા થોડા વડીલ અમારા સુપિરિયર સાહેબ ઘણી વાર મારી એનો ભેગો થઈ જતા. સાહેબ વચ્ચે ઘણી વાર મારો નિકાલ કરાયો હતો. એટલે સાહેબને એ માટે અમે આભાર વ્યક્ત કરું કે સાહેબને અમારી વચ્ચે પોલીસ અને રેવન્યુ વચ્ચે ઘણી ખરેખર ઘણી વાર ઉભા રહ્યા છે અમારી વચ્ચે. સૌપ્રથમ તો આ કાર્યક્રમનું જે આયોજન કર્યું છે એમાં અમારા મામલતદાર કચેરીના કર્મચારી મિત્રો 2 દિવસથી તૈયારી કરતા હતા. તો તમામ મારી મામલતદાર કચેરીના મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જ્યારે અહીંયા મારે સિહોર તાલુકાની અંદર પોસ્ટિંગ થયું અને વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ અને અહીંયા 3 મામલતદારના ઓર્ડર થયેલા હતા પણ કોઈ હાજર થતું નહોતું. અને મારો બીજી તારીખે રાતના ઓર્ડર થયો 8 વાગ્યા પછી અને કલેક્ટર સાહેબનો ફોન આવ્યો કે ભાઈ તમારે કાલે સિહોર હાજર થઈ જવાનું છે અને
ત્યાં જે લેન્ડલાઇન ઉપર મને ફોન કરવાનો છે, કારણ કે સરકારને પણ ખબર હતી કે કદાચ કોઈ હાજર નહીં રહે, કારણ કે ચાર જેવા અધિકારીઓ હાજર થતા નતા ગમે તે કારણે. એટલે મને ડર બેસી ગયો કે આવું કંઈક પરિસ્થિતિ વિકટ હશે, કેમ કે હાજર થતું નથી. એટલે મારો ઓર્ડર થયો એટલે હું રડતો હતો. આંસુ નતા નીકળતા પણ અંતર મારું રડ્યા કરતું. અને 1 વર્ષ થશે આજે 11 મહિનો આવી રહ્યો છે, પણ તમે જોવા જઈએ તો 1 વર્ષ થઈ ગયું મને તારીખ રીતે જોવા જઈએ કોણ આ રીતે, કારણ કે મામલતદાર પછી નેક્સ્ટ બધું એને જ કરવાનું હોય. એટલે કે કોઈ બેન છે કે 2009ની પ્રક્રિયા બેન મારું કામ કરવાનું રહ્યા, મામલતદાર રાત પ્રોડિયા કરવાના હોય. પણ ખરેખર બેનમાં ખરેખર લેડીઝ હતા, પણ ખરેખર પુરુષને પણ શરમાવે એવો જોરદાર ઇલેક્શનમાં એને સાથ બધા જ કર્મચારીઓ સાહેબ એટલા બધા જોરદાર છે સાહેબ. અને એના કારણે આખા ભાવનગર જિલ્લાની અંદર સાહેબ, જેનું કલેક્ટર સાહેબ પારેખ સાહેબ તમે એમનું પૂછ્યું, હાલ વર્તમાન કાળે આપણા મહેતા સાહેબ છે કલેક્ટર સાહેબ, એમને પૂછ્યું સિહોર તાલુકાનું કોઈ નામ જ ના છે કે બધું ઓકે છે, કોઈ ફરિયાદ લઈ જાય તો કલેક્ટર સાહેબ ના સાંભળે, ના ખોટી વાત છે, ત્યાં એવું છે જ નહીં. એટલો બધો જબરજસ્ત રેવન્યુ કર્યો, બધું નહીં સાહેબ, કોઈ પેન્ડિંગ નહીં. હમણાં હું તમને વાત કરી અમને કુમાર સાહેબે વાત કરી પત્રકાર મિત્ર, હમણાં રેશન કાર્ડ તો બધા સાયલેન્ટ થઈ જાય, તમને ખબર હોય તો સાયલેન્ટ એટલે ખબર છે ને 3 મહિના સુધી આપણે માલ લેવા ના જઈએ એટલે ઓટોમેટિક એ સોફ્ટવેરે રેશન કાર્ડને સાયલેન્ટ કરી દે, એટલે બંધ કરી દે. જેમ બેંકમાં આપણું ખાતું બંધ થઈ જાય 6 મહિના સુધી પૈસા ન ભરો, ખાતું પેલા આપણે કેવાયસી કરાવવું પડે, એના આધાર કાર્ડ અમુક એવા અમારી જોડે 1000 ઉપરથી 1000થી વધારે કાર્ડ આવ્યા, 1000થી વધારે કાર્ડ છે. અને એમાં 1000 કાર્ડની અંદર પાછા એક રેશન કાર્ડની અંદર ઘણા તો 18 નામ હતા, એક રેશન કાર્ડમાં 18 નામ, 20 નામ, 24 નામના પણ રેશન કાર્ડ આપણી જોડે છે. હવે એ દરેકમાં મારે નોંધ આપવું પડશે, 18 નંબરનું નામ હોય તો 18 નંબર આપવાનું. હવે આવો ટાઈમ પણ હોય એટલે જિલ્લામાં બધું તંત્ર ચાલતું હતું, પણ જિલ્લામાં જિલ્લા બોર્ડ અધિકારી સાહેબ પહોંચી ના વળે, પણ આખા જિલ્લામાં લાખોની ઉપર એની સંખ્યા થઈ ગઈ. પછી બહુ ફરિયાદ આવવા મળી છે, મિનિસ્ટર સુધી ફરિયાદ જાય, અનાજ મળતું નથી, અનાજ મળતું નથી, બધા લોકો ફરિયાદો કરે. હવે આપણે કશું કરી શકીએ નહીં, આપણને એમ થાય કે ચાલો ગરીબ છે, કારણ કે અમુક તો આપણને કે બધું ચાલુ ના થાય. 2 દિવસ પહેલો મારો ઓર્ડર થયો ને એના આગલા દિવસે પાવર આપ્યા મામલતદાર તરીકે કે આ રેશન કાર્ડ હવે મામલતદાર અમુક આપશે ચાલશે, મને મારો અમુક આપી દીધો પાવર. તો મને હવે એવું થયું કે આટલા બધા સારા કામ કરે તો એક આ કામ જો રહી જશે અને નવા મામલતદાર સાહેબ આવશે એટલે બધા આવા ના આવા અથવા બીજી રીતે તપાસ કરવા કરે તો બિચારા બધા રેશન કાર્ડ વાળા બધા શું લેશે. તો મેં હરદેવને મારા નાયબ મામલતદાર પુરવઠાના ઓપરેટર જોડે ચર્ચા કરી આનું શું સોલ્યુશન આવે. તો કે સાહેબ 2 કમ્પ્યુટર મૂકી દઈએ અને 2 પેલા અંગૂઠા આપવાના, મારા 2 અંગૂઠા કાઢી દીધા અને 2 ઓપરેટર બેસાડી દીધા. સાહેબ 2 દિવસ છે ને રોજ મોડા સુધી બેસું, સવારે 10 વાગે આવી જતું. ચાલુ કર્યું મને એમ થાય તો મને કહેવા નથી આવ્યું પાછો કે ભાઈ મારું કામ કરજો, કોઈ પોલિટિકલ ભલામણ કોઈ ભલામણ કે અધિકારી પણ નથી, કારણ કે 2 દિવસ પહેલા અધિકાર આપ્યા છે અને બદલી થઈ ગયા પછી તો કોઈ અધિકારી ઓફિસમાં ના આવે છે, એ તો આવતો કરી દેશે. પણ મેં એવું નક્કી કર્યું કે ગરીબોનું કામ કરવું છે અને મારા આશીર્વાદ લેવા છે, તો મેં 1000 કાર્ડના સાહેબ કાઢી દીધા. આપણે સૌ મીઠું મોટું કરીને છૂટા હા તુષારભાઈ. નમસ્કાર. આજે આજના વિધાનસભાની અંદર બધા તમામ કર્મચારીઓ, અધિકારીઓ, પ્રજાના પ્રતિનિધિઓ અને તમામ પત્રકાર મિત્રો શ્રીઓ મારા વિધાનસભામાં ઉપસ્થિત રહેલા, એ બાબતે આપણે ખાસ જણાવું કે 38 વર્ષની મારી નોકરી પૂરી થઈ અને સરકારશ્રી મને